નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી આપણે એક ગુજરાતી ગ્રામરનો ટોપિક OSF પ્લેટફોર્મ પરથી લઈને હું આવી છું, વનિતા ગોટી. આપણે સ્ટાર્ટ કરીશું કૃદંત ટોપિક. કૃદંત એટલે શું, એની એકદમ એક્ઝામની અંદર સરળ રીત જે છે એ જ હું અત્યારે રજૂ કરીશ કે સરળતાથી તમે 5 મિનિટમાં વિડીયો જોઈ અને રિમાઇન્ડ કરી શકો ટોપિક. તો અહીંયા આગળ ધાતુ એટલે કે ક્રિયાપદના મૂળ રૂપ ઉપરથી નામ, સંજ્ઞા અને વિશેષણ બનાવવા માટે સંસ્કૃતમાં કૃત ધાતુનું નામના પ્રત્યયો છે. ધાતુને કૃત પ્રત્યય લાગતા જે પદ બને તે કૃદંત છે. જે પદો ક્રિયા બતાવે છે પણ ક્રિયાપદની પેઠે વાક્ય બનાવી અર્થ પૂરો કરી શકતા નથી. કૃદંતની એક વિશેષતા છે કે પોતે સંપૂર્ણ અર્થ નથી દર્શાવી શકતા. બરાબર. આગળનું છે, આપણે એના ઉદાહરણ સાથે એક્ઝામને રિલેટેડ જોઈએ. નામપદ કે વિશેષણ કે ક્રિયા વિશેષણ કામગીરી કરે છે તેમને કૃદંત પણ કહેવામાં આવે છે. અહીંયા પંખી ઉડીને ઝાડ પર બેઠું, બાળકો નવા કપડાં પહેરીને મેળામાં ગયા, મદારીનો ખેલ. અહીંયા આપણે જે ડાર્ક શબ્દો કરેલા છે તે કૃદંત શબ્દો છે. ઉડીને, પહેરીને, જોવાને. બરાબર. આ ત્રણેય પદ ક્રિયા સૂચવે છે પણ અર્થ પૂરો કરતા નથી. કૃદંતની અંદર એ ક્રિયાપદ સૂચવે છે પણ અર્થ સંપૂર્ણ વ્યક્ત કરી શકતા નથી. તો આપણે અહીંયા આગળ કૃદંતને સમજ્યા પછી સરળ રીતે જોઈએ કૃદંતના પ્રકાર. તેમાં વર્તમાન કૃદંત પહેલો. વર્તમાન કૃદંત જે છે, વર્તમાનમાં થતી ક્રિયા સૂચવવા વર્તમાન કૃદંત વપરાય છે. અર્થાત તો પ્રત્યય જેમાં આવે તે વર્તમાન કૃદંત કહેવાય. પહેલો, ઉગતો ચંદ્ર જુઓ, હસતી છોકરી સૌને વાલી લાગે. કેવું છે? પહેલો ઉગતો ચંદ્ર જુઓ, હસતી છોકરી સૌને વાલી લાગે. તો પ્રત્યય અહીંયા ખાસ તમારે યાદ રાખવું જ પડે. અને શોર્ટ ટ્રિક્સની અંદર કૃદંતના નામની આગળ તમે ખાલી લખી રાખશો તો પણ શોર્ટ રીત તમને યાદ રહી જશે. તો સૌથી પહેલું છે, તમારે કૃદંતની અંદર અહીંયા આગળ તો લખી રાખવો પડે કે એનો પ્રત્યય કયો છે? તો. આગળનું. બરાબર. ભૂત કૃદંત ય કે એલ, અહીંયા આગળ તમે અંડરલાઈન કરો તો પણ તમને યાદ રહી જવું જોઈએ કે ભૂત કૃદંતની ય કે એલ પ્રત્યય જે કૃદંતમાં આવે છે તે ભૂત કૃદંત કહેવાય છે. કેમ કે એ પૂરી થયેલી કે ભૂતકાળની ક્રિયા બતાવે છે. પૂર્ણ અવસ્થા અથવા તો ભૂતકાળની ક્રિયા બતાવે છે. તેનું ધાર્યું કામ થયું હતું. ધોયેલા વાસણો અહીં લાવો. એનું ધાર્યું કામ થયું હતું. ધોયેલા વાસણો ય કે એલ પ્રત્યય લાગે. બરાબર. કેવો? ય કે એલ પ્રત્યય લાગે ત્યારે ભૂત કૃદંત. બરાબર. ત્યાર પછીનું છે ભવિષ્ય કૃદંત. આ કૃદંત ક્રિયા ભવિષ્યમાં થવાની છે એવો અર્થ સૂચવે છે. એ કૃદંત નાર પ્રત્યય લે છે. થનાર, જનાર. ઉદાહરણ જોઈએ આપણે. થનાર વસ્તુ થઈને જ રહેવાની. થનાર છે તેને કોઈ રોકી શકવાનું નથી. પ્રવાસે જનાર, તો આ થનાર અહીંયા આગળ જે છે શબ્દો આપણે હાઇલાઇટ કરીએ તો કેવું છે? તો કે થનાર. બરાબર. જનાર એ શબ્દો છે એ ભૂત કૃદંતને આપણે દર્શાવી શકાય. ત્યાર પછી આગળનો ટોપિક લઈએ, સામાન્ય કે વિધ્યર્થ કૃદંત. વ પ્રત્યે જે કૃદંતમાં આવે છે તે સામાન્ય કે વિધ્યર્થ કૃદંત કહેવાય. જેમ કે નામ તરીકે સામાન્ય ક્રિયાભાવ જ બતાવે છે કે ક્રિયાપદ તરીકે તે વિધિનો અર્થ બતાવે છે. સવારે ફરવું આવશ્યક છે. આમ તો વિધિ નિર્દેશ કરતો આમ તો કહેવાય કે કૃદંત જે વિધિ બતાવે છે. મીન્સ કે આ પ્રમાણે થાય. મને મીઠાઈ ખાવી ગમતી નથી. હું બોલપેન વાપરવી પસંદ કરું છું. નિષેધ નથી હોતો, વિધિ દર્શાવે છે. બરાબર. વિધિનો અર્થ. બરાબર. અહીંયા આગળ સવારે ફરવું આવશ્યક છે, આ સકારાત્મક બાબત છે. મને મીઠાઈ ખાવી ગમતી નથી, એને નથી ગમતી. હું બોલપેન વાપરવી પસંદ કરું છું. તો અહીંયા આગળ વિધ્યર્થ. ત્યાર પછી પાંચમો કૃદંતનો પ્રકાર છે સંબંધક ભૂત કૃદંત. ઈ કે ઈ પ્રત્યે જે કૃદંતમાં આવે તે સંબંધક ભૂત કૃદંત કહેવાય. કેમ કે એ મુખ્ય ક્રિયાપદની પૂર્વકની ક્રિયા બતાવે છે અને એ રીતે મુખ્ય ક્રિયાપદ સાથેનો સંબંધ દર્શાવે છે. હું જમીને, ઈને આવ્યું, જમીને અહીંયા આગળ જે છે એ ઈ આવે છે, ઈ બતાવે છે. બરાબર.
જમીને ખાઈ પી, તો ઈ કે ઈને લખવા કે લખવાને માં બનેલ છે તેમને છેડે આવતો હોય તેવા કૃદંતને પહેલા હેતવર્ત કૃદંત એવા જુદા નામથી ઓળખવામાં આવતું, પણ ખરેખર તો હેતવર્ત એ સામાન્ય કૃદંતનો જ એક ઉપયોગ છે, તેથી તેને હવે હેતવર્ત એવું જુદું નામ ન આપતા સામાન્ય કે વિદ્યુત કૃદંત નામથી જ ઓળખવામાં આવે છે. આમ હવે કૃદંતના માત્ર 5 જ પ્રકાર ગણવામાં આવે છે. પહેલા આપણે એને હેતવર્ત તરીકે, પણ અહીંયા લખવાને જોયું વિદ્યુતના અર્થની અંદર પણ આપણે દર્શાવી શકીએ છીએ. હવે બરાબર, આટલા આપણે કૃદંત જે છે 5 પ્રકાર તમારે યાદ રાખવાના છે. સંબંધકભૂત કૃદંત, સામાન્ય કે વિદ્યર્થ કૃદંત અને ભવિષ્યભૂત અને વર્તમાન. વર્તમાનની અંદર ખાસ યાદ રાખવાનું તો પ્રત્યય હાઇલાઇટ કરી દઈએ આપણે શોર્ટની અંદર ઝડપથી. વર્તમાન કૃદંત તો કે ત પ્રત્યય, હસ્તી ઉગતો ભૂત કૃદંતની અંદર ય કે એલ, ભવિષ્ય કૃદંત નાર પ્રત્યય, ત્યાર પછી આપણે આગળનામાં જોઈએ કે વ પ્રત્યય, સંબંધકમાં ઈ કે ઈને, બરાબર, ઈ કે ઈને આ પ્રમાણે આપણે કૃદંત જે છે એકદમ શોર્ટ ફટાફટ 5 મિનિટમાં રિફર કરી શકાય એવો ટોપિક આપણે આજે સમજ્યા. તો આપણે સમજાણું છે ને આપણી એક્ઝામની અંદર આ પ્રમાણે શોર્ટ રીતથી તમે માર્ક્સ લઈ આવો એવી અપેક્ષા સાથે વિરમું છું. જય હિન્દ, જય ભારત.